સત્સંગી યાત્રામાં કર્મનો સિદ્ધાંત. અત્યાર સુધી કર્મનો સિદ્ધાંત સાંભળતા આવ્યા અને જે પ્રમાણે ક્રિયમાણમાંથી સંચિત અને સંચિતમાંથી પ્રારબ્ધ, એ પ્રારબ્ધ નક્કી થાય અને પ્રારબ્ધના ડગલા થાય અને કર્મ કર્યા વગર કોઈ રહી શકતું નથી. એ વાત સાંભળ્યા પછી વિચાર થાય કે કર્મ કરવાની પણ મનાઈ અને કર્મ કરીએ તો પ્રારબ્ધ પણ બંધાય અને જન્મ મૃત્યુના ચક્રની અંદર વારે ઘડીએ પડતા રહીએ. એટલે જે મોક્ષની અપેક્ષા છે એ આપણા અધિકાર હેઠળની ચીજ આપણને મળે નહીં. તો ક્યાંક તો એવી જગ્યા રાખી હશે ને ભગવાને કે એવા કર્મ થાય તો એ કર્મના બંધનમાં એટલે કે પ્રારબ્ધમાં ન આવે, સંચિતમાં પણ જમા ન થાય અને પ્રારબ્ધમાં પણ જમા ન થાય. તો એવા ક્રિયમાણ કર્મ કયા છે કે જે કરવાથી કર્મનું જે બંધારણ છે સંચિત કે પ્રારબ્ધ એની અંદર નિર્માણ એમાં બંધાય નહીં, એમાં એ જમા થાય નહીં, તો આપણને મોક્ષ તરફ જે આગળ વધવાની વાત છે એની અંદર આપણે ધીમે ધીમે આગળ વધી શકીએ. 6 જગ્યાઓ એવી છે કે એ 6 જગ્યાએ કે 6 રીતે કર્મ કરવાથી આપણે કર્મના બંધનમાં તો આવીએ પણ એ પ્રારબ્ધમાં જમા ન થાય. કર્મ તો કરીએ, 6 જગ્યાઓ એવી છે, એમાંથી 1-2 જગ્યાઓ તો એવી છે કે આપણને લાગુ પણ નથી પડતી. અબુધ અવસ્થા અને અભાન અવસ્થા. અબુધ અવસ્થા એટલે કે નાનું બાળક 3 વર્ષનું કે જેને કંઈ જ ખબર નથી, કોઈ પણ પ્રકારનો શુભ કર્મ કરે કે દોષ કર્મ કરે તો એના એ કર્મ પ્રારબ્ધમાં જમા ન થાય. અભાન અવસ્થા કે ભાન ન હોય, ભાન હોય કર્યા પછી અભાન થઈ જાય એ બીજા નંબરની વાત છે. જેવી રીતના સાધુ વાણીઓ પહેલાં મસ્કરી કરીને પછી બેભાન થઈ ગયો, એવી રીતના પછી ભાન ભૂલી જાય એનો કોઈ મતલબ નહીં. પણ અભાન અવસ્થામાં કરેલું કર્મ કે જે ખબર જ નથી, જ્ઞાન જ નથી કે આવું કર્મ થવું જોઈએ કે ન થવું જોઈએ, એને કહેવાય અભાન અવસ્થા. એ અભાન અવસ્થામાં કરેલા કર્મ એ પ્રારબ્ધમાં જમા ન થાય. ત્રીજું આવે મનુષ્યોત્તર યોનિ, કે મનુષ્ય જન્મ સિવાય, મનુષ્ય દેહ સિવાય અન્ય કોઈ પણ શરીર મળે છે અને એમાં કર્મ કરવામાં આવે છે તો એ કર્મ પ્રારબ્ધમાં જમા ન થાય. હાલતા ચાલતા કદાચ ગાય શીંગડું મારી લે, કૂતરું કરડી લે તો એને એ દોષ લાગુ પડતો નથી, એના એ પ્રારબ્ધમાં જમા નહીં થાય કે ભાઈ તે આ વ્યક્તિને શીંગડું માર્યું કે તે આને બટકું ભર્યું, એના પ્રારબ્ધમાં એ જમા નહીં થાય. કારણ કે એ બાકી મનુષ્ય સિવાય બાકી બધી યોનિઓ છે એ માત્ર ને માત્ર પ્રારબ્ધ પૂર્ણ કરવા માટે છે, કર્મ કરવા માટે નથી. કર્મ કરવા માટે માત્ર ને માત્ર મનુષ્ય યોનિ છે. ત્રીજું છે હું કરતાના અભિમાન સિવાય. એટલે આ સૌથી અઘરું છે. આપણે એવા ભાવથી કરીએ કે મને કંઈ જોઈતું નથી. હવે જ્યાં મને, હું, મારો આવા જ્યાં શબ્દો આવે ત્યાં આપણી માટે થઈ જાય. હવે આવી રીતના જ્યારે કર્મ કરવામાં આવે કે કરતાપણાના અભિમાન સિવાય કે હું કંઈ જ કરતો નથી. શ્રીમદ ભગવદ્ ગીતાજીમાં ભગવાને સ્પષ્ટ કર્યું કે આ બધું મારા દ્વારા થયેલું છે પણ મને ક્ષણભર જરા પણ આનો અભિમાન નથી, હું આ કરતાપણાથી દૂર છું એટલે મને આ કોઈ જ દોષ લાગુ પડતા નથી. તો ભગવાન કાં તો ભગવાન જેવા થવું જોઈએ કે ભાઈ કોઈ જ લાગુ પડતું નથી, જે થઈ રહ્યું છે એ નિયતિ પ્રમાણે, ભાગ્ય પ્રમાણે થઈ રહ્યું છે, એમાં હું કંઈ જ કરતો નથી. કારણ કે કર્મ 3 પ્રકારે કરીએ છીએ: બોલવું, વિચારવું અને કરવું. કાયિક, વાચિક અને માનસિક. આ ત્રણેય એક લાઈનમાં જ્યારે થાય ત્યારે કરતાપણે આનું અભિમાન જાય. હવે આ આપણી માટે સૌથી અલગ છે પણ ધીમે ધીમે આદત પડી જાય પણ આદત ધીમે ધીમે પડે. એટલે કરતાપણાના અભિમાન સિવાય જ્યારે કર્મ કરવામાં આવે તો એ પ્રારબ્ધમાં જમા ન થાય. એટલે આપણે ગમે એવું કરીએ, સારું કર્મ કરીએ કે ખરાબ કર્મ કરીએ, પછી ઘણી વખત ખરાબ કર્મ કર્યા પછી એવું કહીએ કે આ મેં નથી કર્યું, આ તો ઈશ્વર દ્વારા નિમિત્ત હતું ને હું માત્ર નિમિત્ત છું, તો એ પણ ન ચાલે. અને શુભ કર્મ થાય તો એમાં પણ વાહવા માટે 3 પ્રકાર સરખા થવા જોઈએ: કાયિક, વાચિક અને માનસિક. આ 3 સરખા થાય ત્યારે કરતાપણાનું અભિમાન જાય. એટલે શુભ અને અશુભ કર્મમાં આ કરતાપણાનો દોષ ન થવો જોઈએ, ત્યારે એ પ્રારબ્ધમાં જમા ન થાય. પછી આવે ધર્મ માટે, વિશ્વ કલ્યાણ માટે,
જ્યારે કર્મ કરવામાં આવે છે તો એ કરતાપણાનો દોષ નથી લાગતો ને એ પણ પ્રારબ્ધમાં જમા ન થાય. તો આવી રીતના 6 જગ્યાઓ છે. એમાં આપણને જે 3 લાગુ પડે છે એમાં સૌથી નીચેની 2, 5 અને 6, અબૂધ, અભાન, મનુષ્યોત્તર યોની, પછી આવે કરતાપણાના અભિમાન સિવાય, નિષ્કામ કર્મ. નિષ્કામ કર્મ એટલે કે સૃષ્ટિના કલ્યાણ માટે કરવામાં આવતું કર્મ, અને હું કરતાના અભિમાન સિવાયનું કર્મ. આમ 6. આમ 5મો અને 6થો છે એ આપણી માટે જ છે, કારણ કે નાના બાળક આપણે છીએ નહીં, અભાન આપણે છીએ નહીં, મનુષ્યોત્તર યોની આપણી માટે છે નહીં અત્યારે. પછી આ બાકીના જે 2 છે કે હું કરું છું, હું કરું એ જ અજ્ઞાનતા સકટનો ભાર જેમ શ્વાન તાણે, કે એ જે પ્રારબ્ધ છે એ પ્રમાણે થાય છે, અને આવું વિચારીને જ્યારે કરવામાં આવે છે ત્યારે, અને નિષ્કામ ધર્મ માટે, વિશ્વના કલ્યાણ માટે, વિશ્વ માટે કરવામાં આવતું કર્મ. આમ તો વિશ્વના કલ્યાણ માટે બોલીએ તો વિશ્વના કલ્યાણ માટે સારું પણ થાય અને ખરાબ પણ થાય. જેમ શાસ્ત્રો અમુક જગ્યાએ ખોટું બોલવાની પણ હા પાડે છે. આમ આપણે કહીએ કે હંમેશા સાચું બોલવું જોઈએ, પણ 6 જગ્યાઓ એવી છે કે ત્યાં આપણે ખોટું બોલીએ છતાં પણ એ ખોટા બોલવાનું પાપ આપણને લાગતું નથી. એવી જ રીતના 6 પ્રકારના જે કર્મ છે એની અંદર આપણને ક્રિયમાણ કર્મ આપણા એવા થવા જોઈએ કે જે પ્રારબ્ધમાં જમા થતા નથી. એટલે બાકીના જે 2 છે એને બરોબર સાચવીને આપણે એ પ્રમાણે ક્રિયમાણ કર્મ કરીએ તો પ્રારબ્ધમાં જમા ન થાય, તો બાકી રહેલું જે પ્રારબ્ધ છે એ પૂરું થતું જાય. એ પ્રમાણે આપણે મોક્ષ તરફ આગળ વધતા જઈએ. તો આ મોક્ષ મેળવવા માટે થઈ અને ક્રિયમાણ કર્મ કરવા માટે થઈને જે ધ્યાન આપવાની વાત છે, કારણ કે કર્મ કર્યા વગર તો આપણે રહી નહીં શકીએ. કર્મ તો સતત કરવા પડશે. જેમ ગઈકાલે વાત કરી કે ક્રિયમાણ કર્મ એવા કરીએ કે તાત્કાલિક ફળ આપીને શાંત થઈ જાય, તો આવા પણ ક્રિયમાણ કર્મ છે કે જે અમુક સંચિતમાં જમા થતા હોય. આપણે અત્યારે જપ કરીએ કે અત્યારે કોઈ પણ કાર્ય કરીએ અને એ મહિના પછી પાકવાનું હોય, આપણને ખબર જ હોય કે આનું પરિણામ આપણને મહિના પછી જ મળવાનું છે, તો એવું ક્રિયમાણ કર્મ પણ આપણે એવી રીતના કરીએ કે આ મારા દ્વારા થયેલું નથી. અને આપણે એ પણ વાત કરી કે જ્યાં એવું લાગે ત્યાં શરીર અને આત્મા એ બંનેને અલગ કરવાની વાત છે. તો એ વાતને ધ્યાનમાં રાખી અને આપણે ક્રિયમાણ કર્મ કરીએ. 6 પ્રકારના આવા કર્મ છે, એનાથી આપણે સંભાળીને કામ કરીએ તો મોક્ષ તરફનો માર્ગ છે એ ધીમે ધીમે નજીક આવતો જાય. આ મોક્ષ મેળવવા માટે થઈ અને કર્મ, ક્રિયમાણ કર્મ, એમાં કયા પ્રકારના કર્મો કરવા એ બાબતની વાત છે. આગળનું જે ચરિત્ર છે એ આપણે આવતીકાલે સાંભળશું.